ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં પાપડી કરતા ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. આજે એક નાનો અને ટૂંકો સરસ મજાનો પ્રશ્નથી શરૂઆત કરીએ. અવરોધ R નું માપન કરવા માટેની આપણે પ્રાયોગિક રીત શીખવાની છે. તો મિત્રો અવરોધ R નું આપણે માપન કરવું હોય તો બે રીતે કરી શકાય. અવરોધ R નું માપન બે રીતે કરી શકાય છે. કઈ કઈ બે રીત દ્વારા? નંબર 1 વાહકતા મિતીય સાધન દ્વારા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કન્ડક્ટિવિટી મીટર સાધન. બીજું આપણે માપવા માટે નંબર 2 વિસ્ટન બ્રિજ સર્કિટ દ્વારા વાહકતા મિતીય સાધન દ્વારા અને વિસ્ટન બ્રિજ સર્કિટ દ્વારા આ બે રીતો દ્વારા આપણે અવરોધ R નું પ્રાયોગિક મૂલ્ય માપી શકીએ છીએ. આ વાહકતા મિતીય સાધન દ્વારા આપણને બે વસ્તુ મપાય છે. તમે G પણ માપી શકો છો, તમે R પણ માપી શકો છો. G એટલે વાહકતા અને R એટલે અવરોધ. અને તમને બધા જ ખબર છે મિત્રો, G = 1/R. વાહકતા અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રવાહનો હોય છે. હા, પરંતુ R બરાબર R એટલે શું? તો E = 1/R બરાબર ρ * L અને = 1/ρ * A/L અને કપ્પા * A/L, જ્યાં કપ્પા બરાબર વિશિષ્ટ અવરોધ કહેવાય ને, અને કે એટલે કપ્પા વિશિષ્ટ અવરોધ. અને therefore G બરાબર કપ્પા વિશિષ્ટ વાહકતા, G બરાબર કપ્પા ઇન્ટુ L/A બરાબર G સ્ટાર, તો 1/G સ્ટાર કારણ કે L/A બરાબર G સ્ટાર, તો therefore A/L બરાબર 1/G સ્ટાર. અહીં આગળ આવીએ તો therefore G into G સ્ટાર = કપ્પા. આવું એક સમીકરણ સરસ મજાનું આવે. G into G સ્ટાર = કપ્પા. એટલે કે વાહકતા ગુણ્યા કોષ અચળાંક બરાબર વિશિષ્ટ વાહકતા. આને લખવું હોય તો વાહકતા ગુણ્યા કોષ અચળાંક = વિશિષ્ટ વાહકતા. આવું સરસ મજાનું સૂત્ર આવ્યું. અને આમાંથી આ સૂત્ર નંબર 1 દ્વારા આપણે વાહકતા નક્કી કરી શકીએ છીએ. આ વાહકતા નક્કી કરી શકીએ. તો G નક્કી કરવું હોય, વાહકતા નક્કી કરવી હોય તો વાહકતા બરાબર K * 1/G સ્ટાર. તો આ રીતે આપણે વાહકતા મિતીય સાધન દ્વારા આપણે G માપી શકીએ છીએ અને અવરોધ R પણ માપી શકીએ છીએ. અવરોધ R નો એકમ છે ઓહમ અને G નો એકમ છે મો. આને સિમેન્સ પણ કહેવાય. તો વાહકતા મિતીય સાધન દ્વારા આપણે અવરોધ R પણ માપી શકીએ છીએ અને વાહકતા G પણ માપી શકીએ છીએ. હવે એક ફિઝિક્સનું સાધન છે વિસ્ટન બ્રિજ સર્કિટ. એ સર્કિટ દ્વારા અવરોધનું માપન કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ કે ભાઈ વિસ્ટન બ્રિજ સર્કિટ દ્વારા આપણે અવરોધ માપવો હોય તો કેવી રીતે માપી શકીએ. તો અહીંયા તમારી સામે એક સરસ મજાની વિસ્ટન બ્રિજ સર્કિટને દોરું છું અને એ સર્કિટ દ્વારા આપણે અવરોધ માપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિસ્ટન બ્રિજ સર્કિટ કેવી હોય?
વિસ્ટમિક સંકેત અહીંયા હું દોરવા જઈ રહ્યો છું. અહીંયા તમારે જે અવરોધ માપવો છે આ R2 વાહકતા કોષનો અવરોધ, વાહકતા કોષનો અવરોધ જેને આપણે R2 કહીએ છીએ. અહીંયા હું લઈ લઉં છું બીજો અવરોધ, અહીંયા હું લઈ લઉં છું R1, અહીંયા હું લઈ લઉં છું R3, અહીંયા હું લઈ લઉં છું R4. આ સાધનને આપણે એક સંસૂચક સાથે જોડી દઈએ. અહીંયા P એ આપણું સંસૂચક છે, સંસૂચક જેને હેડફોન કહેવાય. અને આને આપણે જોડી દઈએ છીએ એક આંદોલક સાથે. અહીંયા આંદોલક O જેને આપણે આંદોલક તરીકે ઓળખીએ છીએ, જે એસી પુરવઠો પૂરો પાડે છે, એસી પ્રવાહ પૂરો પાડે. આ આખી છે આપણી વિસ્ટન બ્રિજ સર્કિટ. આ વિસ્ટન બ્રિજ સર્કિટને આપણે પદો સમજાવી દઈએ. અહીંયા શું છે તો જોજો, R2 એ વાહકતા કોષનો અજ્ઞાત અવરોધ છે જે સાધન દ્વારા માપવાનું છે. શું માપવાનું છે? આપણે આ R2 માપવાનું છે, આ R2 માપવાનું છે, આ માપવાનું છે, R2 માપવાનું છે. બીજું R1 R3 R4 એ જ્ઞાત એટલે કે જાણીતા ચલ અવરોધ છે. એ જાણીતા એટલે કે જ્ઞાત, અજ્ઞાત અવરોધ અજ્ઞાત છે. કોણ જ્ઞાત છે? R1 R3 અને R4. P શું છે? P એ સંસૂચક એટલે કે હેડફોન છે, હેડફોન છે જેના ન્યૂનતમ અવાજ ઉપરથી, જેના ન્યૂનતમ અવાજ પરથી સર્કિટ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. ઓ શું છે? ઓ એ આંદોલક છે જે વિસ્ટન બ્રિજ સર્કિટને ઉલટ સુલટ પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ જેને આપણે કહીએ છીએ એસી પ્રવાહ, એસી પ્રવાહ પૂરો પાડે છે. એસી પ્રવાહ પૂરો પાડે છે. હવે મિત્રો અહીંયા આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. ઓહમનો નિયમ છે IR. ધારો કે ભાઈ અહીંયા I1 લઈ લો, આ I1 લઈ લો, તો આપણું આ I2 થશે. આ મારું આપણું આટલી સર્કિટની આપણે વાત કરીએ, આટલી સર્કિટની વાત, તો આપણું આ I2 થશે, I2 થશે. આ આપણું I3 થશે, આ આપણું ફરીથી I1 થશે, આ આપણું ફરીથી I1 થશે, આ આપણું I2 થશે. તો therefore ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ આપણો નિયમ શું છે? V બરાબર IR. આપણો ઓહમનો નિયમ છે V બરાબર IR. તો ઓહમના નિયમ મુજબ I1 R1 I1 R1 I1 R2 sorry I1 R2 I1 R2 આ પ્રવાહ 0 થાય પ્લસ 0 is equal to I2 I4 I2 R2 I1 R2 is equal to I2 R4.
એ જ રીતે આ બાજુ વાત કરીએ તો r1 is equal to I2 R3 and therefore આ બંને સમીકરણો આને સમીકરણ નંબર 1 આપો આને સમીકરણ નંબર 2 આપો તો સમીકરણ 1 ભાગ્યા 2 લેતા એક અને બેનો આપણે ગુણોત્તર લઈએ છીએ તો શું થાય I1 R2 upon I1 R1 is equal to I2 R4 upon I2 R3 અહીંથી આપણું I1 ઉડી ગયું I2 ઉડી ગયું તો આપણી પાસે શું વધ્યું તો આપણી પાસે therefore R2 by R1 is equal to R4 by R3 આપણે શોધવાનું છે R2 તો R2 ને આપણે સૂત્ર કરતા બનાવીએ R2 ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો therefore R2 is equal to R1 R4 upon R3 આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે આવ્યું ઇક્વેશન નંબર 3 તો સમીકરણ 3 ની મદદથી વિસ્ટનબ્રિજ સર્કિટ માં રહેલા વાહકતા કોષનો અજ્ઞાત અવરોધ R શોધી શકાય છે તો આપણે ફિઝિક્સના ઓહમના નિયમનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું એક સમીકરણ જોયું આ અવરોધ Rનું માપન કરવાની બે રીતો એક રીત છે કંડક્ટિવિટી મીટર બીજી રીત છે વિસ્ટનબ્રિજ સર્કિટ તો આ વિસ્ટનબ્રિજ સર્કિટ દ્વારા હવે સરસ મજાનો એનો અવરોધ R2 માપ્યો સરસ મજાનો અને હવે મિત્રો આપણે નવો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ એકવાર જોઈ લો બોર્ડમાંથી કેવી રીતે સમીકરણ લગાવીએ આ જીરો કેમ આવ્યું જીરો અહીંથી જે સંસૂચકમાંથી જે પ્રવાહ વહેતો હોય એ શૂન્ય થાય ત્યારે આ વિસ્ટનબ્રિજ સર્કિટ છે એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે જ્યાં સુધી એનો પ્રવાહ જીરો ન થાય ત્યાં સુધી આ વિસ્ટનબ્રિજ સર્કિટ એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતી નથી તો r ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ r અને r ગુણ્યા આ વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ r અને આ વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ r બે ભાગ કરી દીધા એક આ સર્કિટ એક આ બીજી સર્કિટ બે સર્કિટની આપણે સરખામણી તો આ સરસ મજાનું અવરોધ R નું માપન કરવા માટેની આ પદ્ધતિ હતી અને હવે મિત્રો આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ બેટરી કોને કહેવાય એ વસ્તુ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ હવે એ સમજવા જઈ રહ્યા છીએ કે કોષ અથવા બેટરી કોને કહેવાય કોષ એટલે કે બેટરી ના પ્રકારો સમજાવો અને સૂકા કોષ વિશે નોંધ લખો સૂકા કોષ વિશે નોંધ લખો આવો સરસ મજાનો પ્રશ્ન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ કોષ અથવા બેટરી ના પ્રકારો સમજાવો અને સૂકા કોષ વિશે નોંધ લખો તો મિત્રો કોષ બે પ્રકારના બેટરીઓ બે પ્રકારની કયા બે પ્રકારના કોષ હોય એક પ્રાથમિક કોષ અને બીજો દ્વિતીયક કોષ પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ તો પ્રાથમિક કોષ જેને લાંબા સમયના વપરાશ બાદ ફરીથી પુનર્જીવિત કરી શકાતો નથી તેવા કોષને પ્રાથમિક
કહે છે, જે લાંબા સમયના વપરાશ બાદ પુનર્જીવિત કરી શકાતો નથી, પુનર્જીવિત કરી શકાતો નથી તેવા કોષને પ્રાથમિક કોષ કહે છે. કયા કોષ આવા હોય? દાખલા તરીકે આપણે આજે જે ભણવાના છીએ એ સૂકો કોષ, એ પોતે પ્રાથમિક કોષ છે. સૂકો કોષ પોતે પ્રાથમિક કોષ છે. એ સિવાય આપણે મર્ક્યુરી કોષ ને પણ આવો લઈ શકીએ. બીજો કોષ છે મર્ક્યુરી કોષ. અને જેને લાંબા સમયના વપરાશ બાદ ફરીથી પુનર્જીવિત કરી શકાય છે તેવા કોષને દ્વિતીય કોષ કહે છે. તેવા કોષને દ્વિતીય કોષ કહે છે. આ દ્વિતીય કોષ કે પુનર્જીવિત કરી શકાય છે લાંબા સમયના વપરાશ બાદ. દાખલા તરીકે લેડ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ અને આપણે લાંબા સમયના વપરાશ બાદ પુનર્જીવિત કરી શકીએ છીએ એ આપણો છે લેડ સંગ્રાહક કોષ. તો જેને આવા જે કોષ છે એને આપણે પુનર્જીવિત કરી શકતા નથી, સૂકો કોષ. આવા કોષને આપણે લાંબા સમયના વપરાશ બાદ ફરીથી કંઈક નાખીને આપણે એને પુનર્જીવિત કરી શકીએ છીએ, ફરીથી જીવતો બનાવી શકીએ છીએ. આ એક વખત મૃત થઈ જાય, એક વખત મૃત થયા પછી એને ફેંકી દેવો પડે છે. અને આ એકવાર મૃત થઈ જાય, મરી જાય પછી આપણે એને ફરીથી પુનર્જીવિત કરી શકીએ છીએ. આને ફેંકી દેવો પડે છે. આને તમે વારંવાર ઉપયોગ કરી શકો છો. આ એક જ વખત ઉપયોગ કરી અને ફેંકી દેવો પડે છે. દાખલા તરીકે મિત્રો યાદ કરો, આપણા ઘરે જે સેલ હોય, બેટરીની અંદર જે સેલ હોય, આપણા મોબાઈલની અંદર જે સેલ હોય, તો આપણી બેટરીની અંદર જે સેલ હોય અથવા ઘડિયાળની અંદર જે સેલ હોય, ટોર્ચની અંદર, ટોર્ચ અથવા ઘડિયાળની અંદર જે સેલ હોય, એ સેલ એકવાર વપરાય એટલે આપણે ફેંકી દઈએ છીએ. યાદ હોય તો નિપ્પોના સેલ, એવરીડેના સેલ, એવા અલગ અલગ કંપનીના સેલ બજારમાં મળતા હોય છે, જેને આપણે એકવાર વાપર્યા પછી ફેંકી દઈએ છીએ. જેના પર લખ્યું છે તમે જોજો 1.5 વોલ્ટ. આપણને કેટલા વોલ્ટેજ પૂરા પાડે છે? 1.5 વોલ્ટ. તો મિત્રો આજે આપણે એવા કોષને ભણવા જઈ રહ્યા છીએ કે જે કોષ આપણા ઘર વપરાશ માટે ઉપયોગી છે. દાખલા તરીકે સૂકો કોષ, સેલ, બેટરીનો, ટોર્ચનો સેલ, ઘડિયાળનો સેલ કે જેને આપણે ઘરમાં ઘરગથ્થુ વપરાશ તરીકે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ, એવા સેલને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આ સૂકો કોષ શું છે. તો મિત્રો આજે અભ્યાસ કરીએ છીએ આપણે સૂકા કોષ વિશે. સૂકો કોષ કેવો કોષ છે? જેને લાંબા સમયના વપરાશ બાદ પુનર્જીવિત કરી શકાતો નથી, જેને ફેંકી દેવો પડે છે. એકવાર મૃત થઈ જાય પછી આપણે એને ફરીથી ઉપયોગમાં લેતા નથી, એને ફેંકી દઈ દુકાનેથી બીજો લાવવો પડે છે. ઇલેક્ટ્રિક દુકાનેથી બીજો લાવવો પડે છે. તો આવા સેલ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એવો પહેલો સેલ છે આપણો સૂકો કોષ. તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ સૂકા કોષ વિશે. મિત્રો સૂકો કોષ સૂકા કોષનો પહેલા આપણે સિદ્ધાંત સમજીએ. ચલો સૂકો કોષ શીખવા માટે જઈ રહ્યા છીએ. સૂકો કોષ, ચલો એનો સિદ્ધાંત છે મિત્રો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર. રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતો આ સરસ મજાનો કોષ. કઈ ઊર્જા? રાસાયણિક ઊર્જા. શેમાં પરિવર્તિત થાય? વિદ્યુત ઊર્જા. ચલો આની રચના સમજવા
કહીએ. આનો શોધક કોને શોધ્યો? તો લેગ્રેન્સે નામના વૈજ્ઞાનિકે આ કોષને મિત્રો શોધ્યો છે. લેગ્રેન્સે એટલે લેગ્રેન્સે નામના વૈજ્ઞાનિકે આ કોષ શોધેલો હોવાથી તેને લેગ્રેન્સે કોષ, બીજા કોષનું નામ છે, આ કોષનું બીજું નામ છે લેગ્રેન્સે કોષ પણ કહે છે. લેગ્રેન્સે પણ કોષ કહેવાય. ચલો એની રચના સમજવા દઈએ છીએ. રચના માટે પહેલા આપણે એક સરસ મજાની આકૃતિ બનાવીએ, એટલે આકૃતિ પરથી આપણને રચનાની ખબર પડે. આકૃતિ બનાવીએ. એક સરસ મજાની આપણે આકૃતિ બનાવવા જઈ રહ્યા છીએ સૂકા કોષની. આ છે ગ્રેફાઇટ જે કેથોડ તરીકે વર્તે છે. ઉપર મીન વડે સીલ કરેલું છે. મીન વડે સીલ. આની અંદર એક કાગળનું અવાહક પડ રાખવામાં આવે છે. આ જે મેં લીધું બતાવ્યું છે, આ બાજેનું એ ઝીંકનું પાત્ર છે. આ છે ઝેલેન નું પાત્ર જે એનોડ તરીકે વર્તે છે. અંદર જે આપણે રાખેલું છે, આ જે કામ બતાવ્યું છે એ કાગળનું અવાહક પડ છે. અવાહક પડ છે. એની અંદર MnO2 અને ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે. NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી. અંદર MnO2 અને કાર્બનનો અહીંયા MnO2 અને કાર્બન નો ભૂકો ભરેલો હોય છે. આ જે ભરેલું છે મેંગેનિક ડાયોક્સાઇડ પ્લસ કાર્બન નો પાવડર અને એના બહારના ભાગની અંદર અહીંયા આ જે લાલ કલરથી બતાવ્યું છે એ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ના સાત પ્લસ ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે. ભીની લુગદી અને ઉપરના ભાગને મીણ વડે સીલ કરેલો હોય છે. આ ગ્રેફાઇટ છે ધન ધ્રુવ અને આ ઝીંકનું પાત્ર છે આ ઋણ ધ્રુવ. બંનેને વિદ્યુત વાહકતા વડે જોડીએ એટલે આખો કોષ બની જાય. શું કર્યું? રચનામાં રત્ના કોને બોલી રહ્યો છું? રત્ના આપણે લખતા નથી, એના બદલે હું બોલી રહ્યો છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઝીંકનું પાત્ર લેવામાં આવે છે. ઝીંકનું પાત્ર લેવામાં આવે છે જે એનોડ તરીકે વર્તે છે. તેના શેક અંદરના ભાગમાં જેનું મોં સહેજ બહાર રહે, જેનું મોં સહેજ બહાર રહે, જેનું મોં સહેજ બહાર રહે અને તળિયાને અડકે નહીં,
તળિયાને સ્પર્શે નહીં અને જેનું મોં સહેજ બહાર રહે એવો ગ્રેફાઇટ કેથોડ તરીકે લેવામાં આવે છે. તેની બાજુમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર એટલે ભૂકો ભરવામાં આવે છે અને તેના બહારના ભાગમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ ની ભીની રૂપી ભરવામાં આવે છે. કેવી રૂપી ભરવામાં આવે છે? ભીની રૂપી ભરવામાં આવે છે. શું કર્યું? અહીં ઝિંકનું પાત્ર એ એનોડ તરીકે વર્તે છે અને ગ્રેફાઇટનો સળિયો એ કેથોડ તરીકે વર્તે છે. જ્યારે એનોડ અને કેથોડને કોઈ વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે છે ત્યારે એનોડ અને કેથોડને વિદ્યુત વાહક તાર દાખલા તરીકે કોપરનો તાર વડે જોડતા વિદ્યુત મિત્રો આ રીતે એનોડ અને કેથોડ અહીંયા એનોડ ઝિંકનું પાત્ર છે અને કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો છે. આ બંનેને જ્યારે વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ શરૂ થાય છે. તેમાં નીચે મુજબની પ્રક્રિયાઓ થાય છે. કઈ પ્રક્રિયાઓ થાય છે? તો અહીંયા આપણે એ પ્રક્રિયાઓ લખવા જઈ રહ્યા છીએ. અહીંયા લખો પ્રક્રિયા. તો ચલો પ્રક્રિયા એનોડની અંદર કઈ પ્રક્રિયા થાય, કેથોડમાં કઈ પ્રક્રિયા થાય અને એનો રેડોક્સ પ્રક્રિયા થાય. કુલ પ્રક્રિયા કઈ થાય? કુલ પ્રક્રિયા જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ એ આપણે શીખીએ કે એનોડમાં કઈ થાય, કેથોડ થાય અને કુલ પ્રક્રિયા કઈ થાય. તો એનોડની અંદર જે ઝિંક છે, આ જે ઝિંકનું પાત્ર છે એ ઝિંકનું પાત્ર Zn+2 બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને કેથોડ ઉપર જે MnO2 નો ભૂકો છે એ MnO2 આમાં જે NH4+ છે એ NH4+ અને આ છૂટા પડેલા ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન એ શું બનાવે છે? પ્લસ ઇલેક્ટ્રોન. it gives MnOOH નામની નિપજ બનાવે છે. MnOOH નામની નિપજ બનાવે છે અને સાથે સાથે એમોનિયા વાયુ છૂટો પડે છે. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા મળે છે. અહીંથી આપણે ધારો કે ઇલેક્ટ્રોન ઉડાડીએ અને સરવાળો કરવા માટે આ બે વડે ગુણીએ 2 2 2 2 અને 2 અને અહીંથી ઇલેક્ટ્રોનને આપણે ઉડાડીએ તો આપણી જે કુલ પ્રક્રિયા આવે છે એ Zn+2NnO2 +2NH4+ it gives Zn+2 +2NnOOH +NH3 આવી આપણી કુલ પ્રક્રિયાની ટોટલ પ્રક્રિયા આપણી આવી બને છે કુલ પ્રક્રિયા કોષ પ્રક્રિયા. તો મિત્રો એનોડ અને કેથોડને જ્યારે જોડવામાં આવે ત્યારે આવા પ્રકારની કુલ પ્રક્રિયા અથવા કોષ પ્રક્રિયા બને છે. હવે મિત્રો અહીંથી ઉત્પન્ન થયેલો Zn+2 આ રીતે ઉત્પન્ન થયેલો Zn+2 અને એમોનિયા એનોડિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો Zn+2 અને કેથોડિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો NH3 Zn+2 અને NH3 એકબીજા સાથે પ્રક્રિયા કરી ZnNH3 4
પ્લસ 2 ZnNH3 પ્લસ 2 નામનું સંકીર્ણ બનાવે છે પ્લસ 2 સંકીર્ણ ઉત્પન્ન કરે છે સંકીર્ણ બનાવે છે શું કર્યું આપણે એનોડિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો Zn+2 આયો એનોડિક પ્રક્રિયા દ્વારા અને કેથોડિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો એમોનિયા આયો કેથોડિક પ્રક્રિયા દ્વારા એમોનિયા આયો એમોનિયા આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને આવું એક સરસ મજાનું સંકીર્ણ બનાવે છે ZnNH3 આનું IUPAC નામ છે મિત્રો આનું IUPAC નામ છે ટેટ્રાએમાઇન એમાઇન નામનું લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ એ આગળ આપણે જ્યારે સંકીર્ણ ક્ષારો ચેપ્ટર ભણીશું કોમ્પ્લેક્સ વાળું ચેપ્ટર ભણીશું સંકીર્ણ ક્ષારો વાળું ચેપ્ટર ભણીશું ત્યારે તમને ખબર પડશે કે લિગેન્ડ કોને કહેવાય તો ટેટ્રાએમાઇન ઝીંક અને એની ઓક્સિડેશન આ થાય છે 2 કારણ કે આ તટસ્થ લિગેન્ડ છે 2 આયન IUPAC નામ છે તો મિત્રો આ આપણો હતો સૂકો કોષ અને એ સૂકા કોષમાં આપણને જે વોલ્ટેજ મળે છે એ કેટલા કોષ પોટેન્શિયલ કેટલો મળે છે તો એ લખીએ આપણે કોષ પોટેન્શિયલ સૂકા કોષનું કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ હોય છે કેટલું હોય છે 1.5 વોલ્ટ હોય છે 1.5 પણ તમારે મિત્રો વધારે જોઈતો હોય તો 2 કે 3 કોષ જોડીએ તો 2 કોષ જોડતા 3 વોલ્ટ મળે છે 3.0 વોલ્ટ મળે 3 કોષ જોડતા 4.5 વોલ્ટ મળે તો તમારે વધારે જોઈતું હોય તો કોષનું આપણે વધારે સેલ વાપરવા પડે વધારે કોષ વાપરવા પડે તો મિત્રો આ તો આપણો સૂકો કોષ શું શીખ્યા સૂકા કોષનો સિદ્ધાંત શીખ્યા સૂકો કોષ કોને શોધ્યો લેગ્રેન્ઝે એ શીખ્યા એની રચના એટલે કે આકૃતિ શીખ્યા એનું વર્ણન શીખ્યા એમાં રહેલી એનોડ કેથોડ અને કુલ પ્રક્રિયા શીખ્યા એમાંથી ઉત્પન્ન થયેલા બે પદાર્થો ભેગા થઈ અને આવું સંકીર્ણ સંયોજન બનાવે છે તે શીખ્યા તેનું IUPAC નામ શીખ્યા અને આ કોષ દ્વારા કેટલો કોષ પોટેન્શિયલ મળે છે 1.5 વોલ્ટ મળે છે એ આપણે શીખ્યા અને એવા બે કોષોને જોડતા 3 વોલ્ટ 3 કોષોને જોડતા 4.5 વોલ્ટ 4 કોષોને જોડતા 6 વોલ્ટ એવું આપણે શીખ્યા તો મિત્રો આ હતી આપણી સૂકા કોષ વિશેની માહિતી આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ ઘરે રહો સુરક્ષિત રહો ધ્યાન બેસીને સરસ મજાનું વિદ્યુત રસાયણ ક્ષેત્ર ક્રિયા કરો એવી શુભેચ્છા સાથે આપણે અહીંયા લેક્ચરને વિરામ આપીએ છીએ થેન્ક યુ વેરી મચ